અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કહી શકાય છે કે સાબરમતી વિસ્તારમાં રોડ રોમિયોની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વના સમાચાર હાલ તો અમદાવાદથી જ અમદાવાદમાં સાબરમતી પોલીસે રોડ રોમિયોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા યુવક વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી બાળકીઓ યુવતીઓને કરી રહ્યો હતો તે હેરાન પરેશાન. ત્યારે સાબરમતીથી રામનગરમાં રોડ રોમિયો હાલ તો ઝડપાઈ ચૂક્યો છે. આગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ચિંતન સુથાર જોડાઈ ચૂક્યા છે. જી ચિંતન, અમને જણાવશો શું છે સમગ્ર માહિતી? જી દિવ્ય, આપને જણાવી દઉં કે ગત રોજ અરજી સામે આવી હતી સાબરમતી પોલીસ સ્ટેશનમાં. આ અંગે અરજી નોંધાઈ હતી કે એક યુવક દ્વારા રામનગર વિસ્તારમાં વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરીઓ તેમજ મહિલાઓની છેડતી કરવામાં આવે છે અને તેને હેરાન કરવામાં આવે છે. આ અંગે ગત રોજ અરજી નોંધાઈ હતી સાબરમતી પોલીસ સ્ટેશનમાં. ત્યારબાદ આજ વહેલી સવારે જ બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાબરમતી પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સાબરમતી પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને કલાકોની જ મહેનતમાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ સાબરમતી પોલીસ દ્વારા આ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે અને સાબરમતી પોલીસે તેની સામે ફરિયાદ જે નોંધવાની છે તેના માટે તપાસ હાથ ધરી છે અને તેની કાર્યવાહી હાથ ધરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા 1 મહિનાથી આ જે યુવક જે છે વિધર્મી યુવક તે સાબરમતી વિસ્તારમાં અવારનવાર બપોરના સમયમાં જે વિદ્યાર્થીનીઓ છે, જે સ્ટુડન્ટ છે, તેમને હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો અને તેમની છેડતી કરતો હતો. ત્યારે ગત રોજ આ અંગે જ્યારે સાબરમતી પોલીસમાં અરજી નોંધવામાં આવી ત્યારબાદથી પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી હતી. જ્યારે આજ રોજ વહેલી સવારે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝના મારફતે આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે સાબરમતી પોલીસે કાર્યવાહી કરી છે અને ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરીને અટકાયત કરીને તેને હાલ સાબરમતી પોલીસ દ્વારા લોકઅપમાં પૂરવામાં આવ્યો છે. જી બિલકુલ. જી ચિંતન, અમને જણાવશો કે છેલ્લા કેટલાક દિવસથી બાળકીઓ અને યુવતીઓને આ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતું હતું, તો બાળકીઓ અને યુવતીઓ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું હોય તેવું ખરું? જી ચોક્કસથી આ અંગે હાલ જે વાલીઓ જે છે તેમના દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યા છે. એટલે પોલીસ દ્વારા આ અંગે નિવેદન લેવામાં આવશે એટલે કે જે કેસ જે છે તે દાખલ કરવામાં આવી શકે છે. સાથે જ એવું પણ વિગત સામે આવી છે કે આ યુવક જે પોતે સાયકો હોવાની પણ હાલ માહિતી સામે આવી છે. જો કે હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને વિધર્મી જે યુવક જે છે તેના ઘરે જેના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન હતા અને તેમનું પણ એવું કહેવું છે કે આ સાયકો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બપોરના સમયે જે પોતે રખિયાલનો રહેવાસી છે વિધર્મી યુવક અને તે અહીંયા સાબરમતી વિસ્તારમાં બપોરના સમયે જ યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. એકલ દોકલ જતી યુવતીઓને તે એકાંતમાં આ રીતે ટાર્ગેટ કરતો હતો અને તેમની છેડતી કરતો હતો. ત્યારે વાલીઓમાં અને જે સ્ટુડન્ટ જે વાલીઓ જે છે તેમનામાં પણ ગભરાટનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો હતો. ત્યારે ગત રોજ જ્યારે આ અંગે ફરિયાદ દાખલ થઈ, અરજી દાખલ થઈ ત્યારથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે આગામી સમયમાં વધુ માહિતી સામે આવી શકે છે કે આ વિધર્મી યુવક સામે પોલીસ કયા પ્રકારના પગલાં લઈ શકે છે. જી બિલકુલ ચિંતન, અમને જણાવશો કે પોલીસે રોડ રોમિયોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. શું લાગે છે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી તેના ઉપર કરવામાં આવી શકે? ચોક્કસથી કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી લવ જિહાદના કિસ્સાઓ ગુજરાત સહિત અમદાવાદના વિસ્તારોમાં તેમજ અન્ય જગ્યાએ પણ સામે આવી રહ્યા છે. ત્યારે હિન્દુ ધર્મના જે આગેવાનો છે તેમનામાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. સાબરમતી વિસ્તારમાં મોટાભાગે રામનગર વિસ્તારમાં જૈન સમુદાય રહેતો હોય છે. ત્યારે જૈન સમાજમાં પણ આ અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમજ તેને કડકમાં કડક સજા થાય તેમજ તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ વાલીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. જી ચિંતન, અમને જણાવશો કે યુવકને સ્થાનિક લોકોએ પણ મેથી પાક ચખાડ્યો છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું હોય તે ખરું? સ્થાનિક લોકો હાલ આ અંગે સમગ્ર માહિતી મેળવી રહ્યા છે કારણ કે પોલીસ પણ આ અંગે નિવેદન લેવા માંગી રહી છે. વાલીઓ દ્વારા જ્યારે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં આ અંગે વધુ માહિતી સામે આવી શકે છે. સાથે જ આપને જણાવી દઉં દિવ્યા કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓની છેડતી કરતો અને હેરાન પરેશાન કરતો આ યુવકને જે સ્થાનિક લોકો હતા તે પણ શોધી રહ્યા હતા. ત્યારે આજ રોજ જ્યારે આ યુવક પકડાયો ત્યારે સ્થાનિકોએ પણ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મહત્વના સમાચાર કે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે રોડ રોમિયોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા યુવક વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે કેટલાક સમયથી કહી શકાય કે દિવસે બાળકીઓને યુવતીઓને હેરાન પરેશાન કરતું હોવાનું